અમે તમારો આભાર માનીએ છીએ, તમારું નામ મેં સ્તુતિ કરીએ છીએ. માન અને મહિમા અને સન્માન પામવા માટે મારા દેવ તમે કેવલ યોગ્ય છો. પ્રભુ તમને બધો જ મહિમા મળે, બધો જ મહિમા મળે. ધન્યવાદ 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 પિતા. પ્રાર્થના કરીએ છીએ મારા સ્વર્ગીય પ્રેમી પ્રભુ, તારા મુખના અવાજ પ્રભુ અમે સાંભળવા જ્યારે આ છે ત્યારે ના અમારા બલથી ના અમારા શક્તિથી, પરંતુ પવિત્ર આત્મા દ્વારા તમે બોલો, સત્યની આત્મા દ્વારા બોલો, પવિત્ર વચન દ્વારા બોલો. એક એક શબ્દ તમારું હોય, એક એક વચન મર્મ તમારું હોય. સામાન્ય વ્યક્તિના જીવનમાં કલ્યાણ થાય, સામાન્ય વ્યક્તિના જીવનમાં ઉન્નતિ થાય. પવિત્ર આત્માના નવા અભિષેકની સાથે, નવા સામર્થ્યની સાથે તમારા ભક્તના મુખમાં રહીને તમે પોતે બોલો. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા. તારી હાજરીના માટે અમે ધન્યવાદ કરીએ છીએ, તારી ઉપસ્થિતિના માટે અમે ધન્યવાદ કરીએ છીએ. સામાન્ય દીકરીના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એક બી પાત્ર ખાલી નહીં જાય, દરેક પાત્ર પવિત્ર આત્માથી ભરપૂર બનીને અગ્નિરૂપી સામર્થ્ય પ્રાપ્ત કરી લે. આત્મા લાવનાર ધોળનારી દીકરી બની શકે, એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. ધન્યવાદ 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 પિતા. પ્રાર્થના કરીએ છીએ વચનના વિરુદ્ધમાં નહીં શૈતાનિક શક્તિ, અંધકારની તાકાતના દુષ્ટ આત્મા શક્તિ ઈસુના નામમાં નીકળીને ચાલી જાય. પવિત્ર આત્માની આગ ઉતરે, પવિત્ર આત્માની આગ ઉતરે. નાના મોટા જીવ આત્માના દિલ દબાવી જાય, એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. બધી બહેનોને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં મીઠી મધુર સલામ. હાલેલુયા, હાલેલુયા. પિતા પુત્ર પવિત્ર આત્માને આપણે ટાઈથી મહિમા આપીએ, કારણ કે તે માન પામવા માટે અને સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. આમેન. હાલેલુયા. સારું, હું પ્રભુને પુષ્કળ આભાર માનું છું. કોપણવણ ગામમાં પ્રભુ મને પહેલી વાર લાવ્યો માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. અને સાથે સ્થાનિક મંડળના સેવકને પણ હું દિલથી આભાર માનું છું. ગત દિવસના અંદર મારા દીકરા વિપુલને પાસે ફોન કર્યો હતો, એને વાત કરવામાં આવી, તારીખને આયોજન કરવામાં આવ્યું, તારીખ માંગવામાં આવી હતી. એટલે દેવને સેવકને પણ હું દિલથી આભાર માનું છું. સ્થાનિક મંડળીને, સેવકોને, વડીલોને અને સાથે બહેનોને પણ હું દિલથી આભાર માનું છું. વચનની સેવાના માટે તમે અમને બોલાવ્યા. સાથે હું પુષ્કળ દેવને આભાર માનું છું. દેવના પસંદ કરેલી પ્રિય કલીસિયાની સાથે આ ઠેકાણે ઘણા દેવના દાસીઓ છે, દેવના અભિષેક પામેલા પાત્રઓ છે. એને ઘણી મારી બહેનો, એને જુવાન દીકરીઓ, નાની દીકરીઓ અને સેવકો અને વડીલો બધાને ઈસુ ખ્રિસ્તના અંદર સ્વાગત કરતા બધાને ઈસુના નામમાં ફરી કહું છું, ઈસુના નામમાં સલામ. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુના નામમાં હું ધન્યવાદ આપતા, સમય ન બગાડતા આપણે સીધા દેવના વચનને માં નીકળી જશું. આજના વચનને વિશે આપણે શીખવાના છે. બહેનો છે એટલે બહેનોના વિશે જ આપણે આજે નો બોધ શીખશું. હાલેલુયા. અને પ્રિય વહાલી બહેનો, તમે ઘણી વહેલી આવીને આ ઠેકાણે આવી છે. અમે થોડા મોડા પહોંચ્યા, કંઈ વાંધો નહીં, પરંતુ જે છે તે દેવની યોજના અને કૃપામાં બધું થઈ રહ્યું છે. આમેન. હાલેલુયા. સારું, આપણે આજે બહેનોના વિશેને શીખવાના છે. હું આત્મામાં જાઉં છું કે ઘણી બહેનોને જીવનમાં પ્રાર્થનાનો દિવસ સળગી રહ્યો છે. હાલેલુયા. એને દેવના હાજરીમાં હું કહું છું, આજનો બોધ પણ દેવ તરફથી પ્રભુ આપણને આપ્યો છે કે દિવસ સળગાવનારી બહેન. આજના વચન વિષય છે દીવો સળગાવનારી બહેન. હું જ્યારે આવી, હું સવારે તો બાઇબલ વાંચ્યું હતું અને વાંચતા પ્રાર્થના પણ કરી અને મેં વચનને મારા રીતે મનન કર્યું. અને એવું વચન મનન કરતા મારા મનમાં એવી વિષય બેઠી કે મને એવું લાગ્યું કે જીવને બચાવનારી બહેન તો કંઈ દરવાણી નહીં થઈ, સજીવનમાં તો બી દરવાણી નહીં થઈ. એને
પ્રણાગત કરનારી સ્ત્રી તેના વિશેના વચન વર્ણન કર્યું તો પણ ધરવાણી નહીં થાય. અને ફરી પ્રાર્થનામાં બેઠીને પવિત્ર આત્મા મને વાત કરી કે હું તમને તા વચન આપીશ. અને તે શબ્દો પર વિશ્વાસ રાખીને આધીન રહી અને આ જગ્યા પર હું આવી અને તમે આરાધના કરતા હતા તે સમયમાં પવિત્ર આત્માએ વાત કરી છે. હાલેલુયા. અને આજના વચનની વિષય છે દિવસ સળગાવનારી સ્ત્રી. કેવી સ્ત્રી? દિવસ સળગાવનારી સ્ત્રી. અને પ્રભુ અંતિમ દિવસમાં દેવને દીકરીઓને તેના કલીસિયાને પ્રભુ એવું જ જોવા માગે છે કે આત્મિક દિવસ સળગાવે. આમેન. એને આત્મિક દિવસ સળગાવી લો એવી સ્ત્રીઓને, એવી કલીસિયાને પ્રભુ લેવા આવવાનો છે. આમેન. તો મારી બહેનો, આપણે દરેક બહેનો અંતિમ દિવસોમાં આત્મિક દિવસ સળગાવવાનું છે. તો આવો આજના વચન વિશે આપણે શીખવાના છે દિવસ સળગાવનારી બહેન. દિવસ સળગાવનારી બહેન. તમે ઘરે જશો ને તમને પૂછશે કે તમે કયા વચન વિશે શીખ્યા, તો તમને માલુમ હોવું જોઈએ, યાદ રહેવું જોઈએ કે દિવસ સળગાવનારી સ્ત્રી વિશે વચન અમે શીખી ગયા હતા. તો વચન આપણે શીખવાના જ નહીં પરંતુ પાળવાનો પણ છે. હા, ત્યારે આપણા જીવનમાં કઈ પ્રતિફળ મળશે. આમેન. સારું, સમય નહીં બગાડતા વચન વાંચીશું. લુકની લખેલી સુવાર્તા તેમના અધ્યાય 15મા અધ્યાય અને 8મી કલમ જરા વાંચીએ. અથવા કોઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 અદેલી હોય. પ્રિય વહાલાઓ, આજનો વચન વિશે આપણે શીખવાના છે દિવસ સળગાવનારી સ્ત્રી. અહીંયા આપણે આવી રીતે વચન વાંચવામાં આવ્યું, કોઈ એવી સ્ત્રી હોય કે પોતાની અધેલી 10 હોય અને એના 10 અધેલીમાંથી કંઈક એક અધેલી ખોવાઈ જાય છે. દ્રષ્ટાંત દઈને પ્રભુ એ વચન શીખાડે છે તેના લોકોને, પણ નામ આવ્યું છે સ્ત્રી. બહેનો, આજનો વચનને આપણે વિશે શીખવાના છે. કોઈ એવી એક સ્ત્રી છે કે એના પાસે 10 અધેલી હોય, તેમાંથી એક અધેલી નાખાઈ ગઈ. તો એક અધેલી નાખાઈ ગઈ તો તેના લીધે એ બેનના જીવનમાં કેટલું છે? દુઃખ છે. એના જીવનમાં નિરાશા છે. એના જીવનમાં ચિંતા છે કે મારી અધેલી કા નાખાઈ ગઈ, કા મુકાઈ ગઈ. બહેનો, આપણે દૈહિક રીતે સમજીએ તો આપણા હાથમાંથી કદાચ માંગણી મુકાઈ ગઈ હોય કે કાં તો દાખલા તરીકે મંગળસૂત્ર મુકાઈ ગયું હોય કે કાં તો ચેન ખવાઈ ગઈ હોય કે કાન બુટ્ટી ખવાઈ ગઈ હોય, તો આપણે શું કરીએ છીએ? ચિંતા કરીએ છીએ કે નહીં? આપણે ચિંતા કરીએ છીએ. એને એવું લાગે એટલું મોંઘું હતું, એટલી કિંમતી વસ્તુ હતી. આપણા જીવનમાં કેટલી બધી ચિંતા હોય છે. ચિંતા હોતા સાથે આપણા જીવનમાં ખાવાનું બી મન થતું નથી, ઊંઘ બી ઉડી જાય છે અને કોઈ ચેન પડતું નથી. કારણ કે એ વસ્તુને આપણે કિંમત ગણીએ છીએ કે એટલી મોંઘી વસ્તુ મારા પાસેથી ખવાઈ ગઈ, નાખાઈ ગઈ. એ પ્રમાણે પ્રિય વહાલાઓ, આત્મિકતા બાબતના અંદર પણ વહાલી બહેનો, આપણા જીવનમાં જ્યાં સુધી પ્રભુના પ્રકાશ અને પ્રભુના તેજ અને પ્રભુનો અભિષેક આપણા જીવનમાં નહીં મળે ત્યાં સુધી વહાલી બહેનો આપણા પણ દોડવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એકબીજીને જોઈને દોડવાનું છે. જેનો દોડ હોય તો તેની દોડને પાછળ આપણે બી દોડવાનું છે. જે મહેનત કરતી હોય તો તેને જોઈને આપણે બી મહેનત કરવાનું છે. જે પ્રાર્થના કરતી હોય તો તેની સાથે આપણે પણ પ્રાર્થનામાં કરવાનું જરૂર છે. કારણ કે વહાલી બહેનો, જ્યાં સુધી આપણા જીવનમાં આત્માનો દિવસ સળગે નહીં, આત્માની તૈયારી થઈ નહીં, ત્યાં સુધી આપણે આત્મિક બહેન બની શકીએ નહીં. માટે ધર્મશાસ્ત્રો પવિત્ર બાઇબલની વાત મને ને તમને એવું કહે છે, કોઈ એવી એક સ્ત્રી છે
આજે વહાલી બહેનો, આપણા આ ટોળામાં પણ ઈશ્વર એવી દીકરીને પૂછે છે જે પ્રભુના તરફ મન લગાવનારી, પ્રભુના અભિષેકને માટે ભૂખ ને તરસ સાથે બેસનારી, પ્રભુના અવાજને સાંભળવા માટે એના જીવનનો મન ખોલી આપનારી એવી દીકરીને, આત્મિક દીકરીને પ્રભુ શોધે છે. હાલેલુયા. પ્રભુના હાજરીમાં બેસનારી, વારંવાર પ્રભુને સદનારી, પ્રભુના અવાજને સાંભળનારી એવી દીકરીને પ્રભુ શોધી રહ્યો છે. માટે કોઈ એવી એક સ્ત્રી છે કે એની પાસે, હા વાંચી, હજુ વાંચજે 8મી કલમ. અથવા કોઈ સ્ત્રી એવી હોય કે કોઈ એવી સ્ત્રી હોય કે જો તેની પાસે 10 અદેલી હોય, તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અદેલી ખોવાઈ જાય, તેઓમાંથી એક અધેલી ખવાઈ ગઈ, તો તે દીવો કરીને તે દીવો કરીને ઘર નહીં વાળે ઘર નહીં વાળે અને મળે ત્યાં સુધી તેની શોધ કરી તેની શોધ સારી પેટે નહીં કરે. શોધ સારી પેઠે નહીં કરે ત્યાં સુધી ચેન બેસી રહેતી નથી. મારી બહેનો, મારી કહેવાની વાત આ છે, આજના આ સમયના અંદર દરેક બહેનોના જીવનમાં આત્મિક દીવો સળગાવેલો હોવા જોઈએ. હાલેલુયા. પ્રાર્થનાનો જો દીવો છે અને આત્મિક દીવો આપણા જીવનમાં છે, તો વહાલી બહેનો, આપણા પરિવારમાંથી કોઈ ખવાઈ ગયું હોય, કોઈ નસમાં જતા આત્મા હોય, આપણી બેન કદાચ નાશમાં જઈ રહી હોય, આપણી વહાલાઓ, આપણા પરિવારમાંથી કોઈક વ્યક્તિ નાશમાં જઈ રહ્યો હોય, તે એવા લોકોને શોધવા માટે પહેલા પ્રથમ આપણા જીવનમાં પ્રકાશ પામવા જોઈએ. હાલેલુયા. જ્યાં સુધી પ્રકાશ આપણા જીવનમાં નહીં છે, તો ત્યાં સુધી અંધકારમાં જતી બહેનોને આપણે બચાવી શકીએ નહીં. જ્યાં સુધી આપણા જીવનમાં આત્મિક દીવો નહીં સળગે, ત્યાં સુધી બીજીને આપણે સલાહ આપી શકીએ નહીં. બહેનો, આપણા જીવનમાં જ્યાં સુધી આપણા હાથમાં દેવનો કૃપાદારોનો પ્રકાશ નહીં છે, તો આપણે બીજા વ્યક્તિને આત્મા પણ બચાવી નહીં શકીએ. માટે મારી બહેનો, દરેક બહેનોના જીવનમાં આ દિવસના અંદર આત્મામાં દોડવાનું છે. હાલેલુયા. આત્મામાં દોડવાનું છે એટલું જ નહીં, પરંતુ આત્મામાં સિલગવાનું પણ છે અને આત્મામાં સળગાવવાનો પણ છે. આત્માના અંદર વહાલી બહેનો, જેટલું આત્મિક દીવો આપણું સળગશે, તેટલું બહેનો આપણે આત્મિક દીકરીઓ છીએ. હાલેલુયા. આત્મિક દીકરીઓ કોને કહેવામાં આવશે? જે તો જીવનના અંદર હંમેશાના માટે પ્રભુના ઉપસ્થિતિમાં મહેનત કરનારી, પ્રાર્થના કરનારી. જેવી રીતે આ સ્ત્રીને હોધેલી જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી શું કરે છે? ઘરમાં દીવો લગાવીને શું કરે છે? વાળે છે, મહેનત કરે છે. શું કરે છે? પછી દીવો લગાવે છે, ઉજવાળો કરે છે. બહેનો, વાળે છે એનો અર્થ હશે મહેનત, અને દીવો લગાવે છે એનો અર્થ છે આત્મિક દીવો, એટલે પ્રાર્થનાનો જીવન. હાલેલુયા. અને જે બહેનો આ પ્રાર્થનાનું જીવન હોય છે અને જેવામાં આત્મિક દીવો સળગેલો હોય છે, તો બહેનો, તે કમજોરી નથી. તે માણસના નજરમાં માણસ એને કહે છે આ ભણશે, આ ભળી છે, આમ છે. ગમે તે વ્યક્તિ એને અંધકારમાં ચાલનારી વ્યક્તિ એને દોષ મૂકશે, પણ એ તે પ્રકાશનો દિવસ સમાન દેવના મહિમાના માટે એ ઉપયોગી પાત્ર છે. હાલેલુયા. અને પ્રિય વહાલી બહેનો, એનામાં પ્રકાશ છે, એનામાં વરદાન છે, એનામાં દાન છે. ભલે ચાહે એના પરિવારમાં કોઈ કિંમત નહીં હોય, પણ દેવ એની પ્રાર્થના સાંભળે છે. આમેન. અને દેવ એને આત્મિક માતા તરીકે બનાવે છે. એટલું જ નહીં, પરંતુ એ ફળદ્રુપ સ્ત્રી કહેવાય. આમેન. અને પ્રિય વહાલી બહેનો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત કહેવામાં આવે છે કે જ્યારે પ્રકાશનો દીવો સમાન એ દીકરીના જીવનમાં જ્યાં સુધી દીવો સળગાવીને એમાં ઘરમાંથી વાળે નહીં, ત્યાં સુધી એ શાંત બેસી રહેતી નથી. માટે બહેનો, આ દિવસમાં આપણે પણ એવું મહેનત કરીએ કે જે આપણા પરિવારમાંથી કેટલાક લોકો પ્રભુને નથી વળગતા, પ્રભુને નથી જાણતા, એને જ્યાં સુધી પ્રભુના પાસે આપણે ધરી લાવીએ નહીં, ખેંચી લાવીએ નહીં, ત્યાં સુધી આપણે મહેનત કરવાનું જરૂર છે. હાલેલુયા. અને જ્યારે આપણા જીવનમાં મહેનત કરશો અને તમારામાં ફળ લાગશે, તમારા દ્વારા આત્મા
છે તો તમારા જીવનમાં સતાવણી પણ આવશે કે નહીં? આવશે. સાથે સાથે બહેનોમાંથી પણ ખેંચી કાઢનારી બહેનો હોય છે. હા, સાથે સાથે ખેંચનારી પણ હોય છે. કોઈ ટેકો આપનારી પણ હોય છે. કંઈ નહીં, તું મહેનત કરતી છે કર, આત્મા બચાવતી છે કર, અને કંઈક ને એવું પણ લાગશે એ તો મારા જ દ્વારા થવું જોઈએ, એના દ્વારે નહીં. એવું બી જીવનમાં આવશે. પણ હું તમને કહું છું મારી બહેનો, તમે આત્મિક દીકરીઓ છો, તમારામાં આત્મિક ફળો લાગેલા છે, તમારા આત્મિક દિવસ સળગાવેલો છે, તમારામાં ઈશ્વરનો મહિમાનો પ્રકાશનો તેજ છે, તો તમારા જીવનમાં આ બધું સહન કરવું પડશે. આમેન, હાલેલુયા. મારી પ્રિય વહાલી બહેનો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત પણ એવી વાત કરે છે કે અથવા કઈ એવી સ્ત્રી છે કે જ્યાં સુધી અધેલી, નાખાઈ ગયેલી અધેલી એને મળી નહીં શકે તામ સુધી એ શાંત બેસી રહેતી નથી. બહેનો, આજે કદાચ આપણા જીવનમાં આત્મિક દોડમાં કદાચ કમજોરી થઈ ગયા હોય તો દેવના ઉપસ્થિતિમાં પસ્તાવા સાથે રોડી પડવાનું છે અને કહેવાનું છે પહેલા સમાન હું દોડતી રહું. હાલેલુયા. પહેલા તું પહેલી પ્રાર્થનામાં જ ચર્ચમાં ભાગીદાર બનતી હતી. પહેલા તો હું ગીતો ગાતા પહેલા જ ચાલી નીકળી જતી હતી, પરંતુ હવે પછી મારા જીવનમાં કમજોરી કેમ આવી? જ્યાં સુધી વહાલી બહેનો કમજોરી આપણા જીવનમાં આવે છે તો આપણા જીવનમાં ઈશ્વર એવું કહે છે કે નાખાઈ ગયેલી વસ્તુના માટે તું શોધ કર. હાલેલુયા. કે તમારા જીવનમાં પ્યાસે કેટલી હતી પહેલા, દોડ કેટલી હતી પહેલા, પણ તમારા જીવનમાં દોડમાં કમજોર થઈ ગઈ હોય તો પ્રભુ આજે પણ મને અને તમને સમય આપે છે. આમેન, હાલેલુયા. મારી બહેનો, આપણા જીવનમાં દેવના વચન કહે છે કે કઈ એવી સ્ત્રી છે ઘોરમાંથી શું કરે છે? વાળે છે. ઘોરમાં વાળે છે અને નાખાયેલી વસ્તુ જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી એ બેન શું કરે છે? રોડે પણ છે. હા, અને આંસુ પાડે છે, રોડે છે અને શોધે છે. એને ઊંઘ આવતી નથી, એને ચેન પડતું નથી. એ પ્રમાણે બહેનો, આપણા જીવનમાં પણ આત્મામાં દોડવાનું છે. હાલેલુયા. જ્યાં સુધી આપણા જીવનમાં દેવનો પ્રકાશનો તેજનો અનુભવ નહીં થાય, જ્યાં સુધી દેવના દર્શનનો અનુભવ નહીં થાય, જ્યાં સુધી તાલંતનો અભિષેકનો વરદાન આપણા હાથમાં આવે નહીં, ત્યાં સુધી દેવના ઉપસ્થિતિમાં સખત મહેનત કરવાનું જરૂર છે. આમેન. દેવ પક્ષપાત નથી કે એક દીકરીને દેવ ઉપયોગ કરે બીજને નહીં ઉપયોગ કરે, એવું નહીં બની શકે. એક દીકરીના દ્વારે આત્માઓ બચે, બીજી દ્વારે નહીં બચી શકે, એવું નહીં. એક દીકરી પ્રચાર કરે, બીજી નહીં કરે, એવું નહીં. દરેક દીકરીઓને દેવના મહિમાથી દેવ અંતિમ દિવસમાં ભરવા માગે છે. હાલેલુયા. તમે ખાલી પાત્રો નથી. તમારા મનમાં કદી પણ એવું વિચારવાનું નહીં કે આ ફલાણી બેનને દેવ ઉપયોગ કરે છે, એને જ ઉપયોગ કરે, હું તો જઈ જ રહે નહીં. તમને પણ દેવ અંતિમ દિવસમાં ઉપયોગ કરવા માગે છે. આમેન. તમે અભાણી નથી. એક તમે કિંમતી મૂલ્યવાન એક બહેન છો. અરે પ્રિય વહાલાઓ, દેવનો મહિમાનો અભિષેક દેવ તમારામાં પણ રાખવા માગે છે અને તમારા દ્વારે પણ દેવ અદ્ભુત ચમત્કારો કરવા માગે છે. હાલેલુયા. દેવનો ચમત્કારનો, દેવના કામો પ્રથમ તમારા પરિવારમાંથી શરૂઆત થશે. આમેન. દેવના કામનો, દેવનો પ્રકાશ પ્રથમ તમારા જીવનમાંથી અનુભવ થશે. આમેન. તમે જે બાબતના નાની કે સામાન્ય વસ્તુના માટે પ્રાર્થના કરશો ને અને તમારી પ્રાર્થનાનો ફળ લાગતો હોય, તમારી પ્રાર્થનાનો ઉત્તર મળતો હોય, તમારે પ્રાર્થનાનો જવાબ મળતો હોય તો તમે સામાન્ય નથી. તમે તો એક દિવસ સળગાવનારી પાત્રો છો. આમેન. તમે તો એક તો દેવનો મહિમાનો ઉતારનારો એક પાત્રો છો. હાલેલુયા. તમે તો એક સલાહકારી એક પાત્ર છો. હાલેલુયા. તમે કંઈક બીજી બહેનના માટે કામ કરો કે એક પાત્ર છો. હાલેલુયા. ઓ પ્રિય વહાલી બહેનો, આજે તમારા પરિવારમાંથી કઈક વ્યક્તિ તમને કહે છે તું નકામી છે, તું કઈ કામ નથી કરતી, તું આળસુ છે, ફલાણા કરીને નામ કરીને તમારો અપમાન કરશે. એને કરવા દો, પરંતુ અંતિમ દિવસના અંદર દેવની હાજરીમાં અને દેવના મંડીમાં અને દેવને પસંદ કરેલી કલીસામાં તમે ગોઠવાઈ ગયેલી છો, તમે નિમાઈ ગયેલી છો, તમે રોપાઈ ગયેલી છો, તમે એક આગમની છો, તમે એક વડીલ છો, એક તમે દાસી છો, એક તમે દીકરી છો, તો તમે સામાન્ય નથી. દેવના મહિમાનો અભિષેકનો પાત્ર છો. હાલેલુયા. અને દેવના મહિમાનો અભિષેકનો પાત્ર છો તો તમે વહાલાઓ તમારી પ્રાર્થના દ્વારે
સ્વર્ગ પણ ખુલી જાય છે. આમેન. તમારી પ્રાર્થના દ્વારા હરેક વ્યક્તિના જીવનમાંથી દુષ્ટ આત્માના ભલથોલા પણ તૂટી જાય છે. તમારી પ્રાર્થના દ્વારા બીમારી લોકો પર સાજા થાય છે. તમારી પ્રાર્થના દ્વારા ઘણા લોકોના જીવનમાં તમે આશીષના કારણ બની જશો. માટે મારી બહેનો, અંતિમ દિવસના અંદર દેવના કલીસિયાને અને દેવના દીકરીઓને, દેવના પુત્રીઓને, દેવના દીકરીઓને પ્રભુ એ જ વાત કહે છે, તમે સામાન્ય નથી, તમે તો ઉજવાળો ફેલાવનારી પાત્ર છો. હાલેલુયા. તમારા ગામના માટે એટલું જ નહીં, તમારા ફઈના માટે એટલું જ નહીં, આખા વિસ્તારના માટે તમે એક દીવા રૂપનો એક પાત્ર છો. આમેન. હાલેલુયા. ઓ મા પ્રિય બહેનો, ધર્મશાસ્ત્રો પવિત્ર બાઇબલે કહે છે દીવાનો માપ નથી, ઉજવાળનો માપ નથી. પ્રિય વાલી બહેનો, એ બહેન ઘરમાં વાળતી હતી અને જ્યાં સુધી એને મળ્યું નહીં ત્યાં સુધી શાંત નહીં બેઠી. એ પ્રમાણે જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી દેવની પાછળ માગતા રહેવાનું છે. આમેન. હાલેલુયા. દરેક દીકરીને પ્રાર્થના પ્રભુ સાંભળે છે. સાંભળે છે કે નહીં? સાંભળે છે. આમેન. ઓ મારી બહેનો, જ્યારે આપણે આરાધના કરતા હતા ત્યારે આરાધનામાં મેં દેવના અભિષેકના ઉતારતાના કામ કરતા હું જોતી હતી. આમેન. અને ઘણી બહેનોની પ્રાર્થનાની ધૂપ ધાણી સમાન સ્વર્ગમાં પહોંચતી હતી. આમેન. ઓ મારી બહેનો, હું તમને સમાની વાત નથી કહેતી, મારો આંખોથી જયેલી વાત હું તમને કહું છું. આજે તમે એક દીવા સળગાવનારી એક પાત્ર છો, એક આત્મિક તમે લડાયક દીકરી છો, તમે આત્મિક એક સૈનિક દીકરીઓ છો, એક તમે પ્રકાશ ફેલાવનારી એક પાત્ર છો. હાલેલુયા. ઓ મારી બહેનો, ધર્મશાસ્ત્રો પવિત્ર બાઇબલ કહે છે દિવસ સળગાવનારી સ્ત્રી, આ દિવસના અંદર દેવ તમારા પાસે તમારા જીવનમાં આત્મિક દીવો જોઈ રહ્યો છે. હાલેલુયા. આપણે જઈએ છીએ ચૂલામાં એક લાકડું સળગેલું હોય તો બીજો હલવાલું લાકડું તેને સાથે લગાડી દેવામાં આવે છે. હા. અને હલગાવેલું લાકડું ને જે નહીં હલગાવેલું લાકડું હોય તેને લગાવવામાં આવે છે તે બી સળગે છે. સળગે છે કે નહીં? હા. તો આ દિવસમાં પ્રભુ એવી રીતે કહેવા માગે છે, જે હલગાયેલું લાકડા સમાન જે બેન હોય તેને સાથે આપણે પણ જોડા જઈએ. હાલેલુયા. અને આપણે પણ શું કરીએ? સળગીએ. હા. એવું નહીં એ તો પ્રાર્થનાવાદી બેન, એ ફલાણી ફળે કરવાનું કામ નહીં, એની સાથે જોડવાનું છે. આપણે હા જોડા જવાનું છે. એ કેટલી પ્રાર્થના કરે છે હું બી કરું, કેટલી ઉપવાસ કરે છે હું બી કરું, ચર્ચમાં કેટલું નમૂનો બને છે હું બી કરું, ચર્ચમાં કેટલું કામ કરે છે હું બી કરું. હા. અને આપણે કદાચ હલવાયેલા લાકડા સમાન હોય પણ સળગેલા લાકડાની સાથે જોડાઈ જશું તો આપણે પણ કમી નથી. હા, આપણે પણ સળગુશું. આમેન. હાલેલુયા. અને એવી રીતે સળગુશું બહેનો, આપણે ઘણા લોકોને માટે આશીર્વાદના કારણ બનશો. કારણ કે બહેનો, સળગાયેલી દીકરી સામાન્ય નથી, એનું હોદ નથી, એનો સીમ વધશે. આમેન. તમારા ગામના માટે આશીર્વાદના કારણ બનશો, તમારા પતિના માટે તમે આશીર્વાદના કારણ બનશો, તમારા દીકરાઓના માટે આશીર્વાદના કારણ બનશો, કલીસિયા માટે આશીર્વાદ કરો. એક મહિલા પવિત્ર આત્માનો અભિષેકની આગમાં સળગતી હોય તો વહાલી બહેનો, તેનું નામ સન્માન એટલું જ નહીં પણ તેના ગામનો વખાણ થશે. એટલું જ નહીં, આખા દુનિયાના લોક જાણશે એ તો દેવના અભિષેક કરેલી એક દીકરી છે. હાલેલુયા. એ હજારો લોકોમાં એનું વળખ થશે. આમેન. હાલેલુયા. મારી બહેનો, નિરાશા થવાની જરૂર નથી. હા, ચિંતા કરવાની જરૂર નથી. આ ફલાણી બેન મને દાબે છે, ફલાણી બેન રૂકાવટ કરે છે, ફલાણી બેન સેવામાં આડી ભીત લાવે છે. અરે વહાલી બહેનો, ધુવાડી કાઢનારી સ્ત્રી નહીં પરંતુ આગ સળગાવનારી દીકરી બનો. આમેન. હાલેલુયા. જ્યારે ધુવાડો નીકળે છે ત્યારે બીજાના આંખમાં જાય છે તો શું થાય છે? આંખમાંથી શું નીકળે છે? આંસુ નીકળે. બીજાને રોડાવનારી નાય, બીજાને રોડાવનારી નાય પણ બીજાને સળગાવનારી દીકરી બનીએ. આમેન. હાલેલુયા. કંઈક ને વાતમાં વાત આવી જાય નહીં કે કંઈ ને કંઈક વાતમાં આવી જાય, નિંદાની વાત આવી જાય, ચાડી ચુગલી કરવાની વાત આવી જાય, ટેરા મેં મહેણા
મસ્કરી કરવાની વાત આવી જાય, સામેની વ્યક્તિને દુઃખ લાગે એવા શબ્દ નીકળે, તેનો અર્થ છે ધુવાડો નીકળે. હા, ધુવાડો નીકળે. અને ધુવાડો નીકળે તે કોઈને ગમતું નથી. મેં એકવાર એક ગામમાં પ્રાર્થના કરવા ગઈ હતી, અને જ્યારે પ્રાર્થના કરવાને આવતીકાલે મારે જવાનું છે, તો આગલે દિવસે હું પ્રાર્થના કરતી હતી. અને પ્રાર્થના કરતી હતી ત્યારે પ્રાર્થનામાં મને એક રહસ્ય દેખાયું, એક દ્રષ્ટાંત સમાન એક રહસ્ય દેખાયું. અને તે એવું દેખાયું કે બેનના જો ઘર દેખાયું ને ઘર પરથી બહુ બધો ધુવાડો નીકળતો હતો. ધુવાડો નીકળતો હતો કે ત્યાંથી નીકળે તો બધા ગામમાં પસરી જતો હતો ને એવું દેખાતું હતું. તો મને એવું લાગે શું દેખાતું છે. અને ત્યારે એટલું દેખાયું અને બીજું ત્રીજું કંઈ વધારે નહીં દેખાયું. બીજા દિવસે હું પ્રાર્થના કરવા ગઈ. મેં એને નહીં વાત કરી કે એવું દેખાયું હતું, પણ શું છે પરિણામ. અને તે સમયના અંદર પ્રાર્થના કરી, પરિવારમાં પ્રાર્થના કરી, એક વ્યક્તિના માટે બધું પ્રાર્થના કરી. અને ત્યાર પછી આ બેન મને વાત કરતા હતા, બેન મેં ઘણા લોકોથી ના પસંદગી છું. મેં કીધું શું છે. મને બધા લોકો ઘણી બધી મસ્કરી કરે છે, એટલે કે નિંદા કરે છે, અને મને ઘણી કંઈક વાતમાં દોષ મૂકે છે. મેં કીધું સારું કંઈ નહીં, વાંધો, આપણે પ્રાર્થના કરશું. અને ત્યાર પછી ત્યાંથી નીકળી આવી. પછી બીજા ઘરે પ્રાર્થના કરવા લઈ ગયા. ત્યારે બધા વાત કરવા લાગ્યા કે આ બેનનું જીવન આવું છે, બેનનું જીવન આવું છે, બેન આમ કરે છે, બેન તેમ કરે છે, અમને એટલું રડાવે છે, અમને એટલું દુઃખ દે છે. ત્યાંથી મને ખબર પડી કે ખરેખર ધુવાડો નીકળે છે બીજાના માટે નિરાશાદાયક, દુઃખદાયક. મારી બહેનો, અંતિમ દિવસમાં દેવના દીકરીઓના જીવનમાં એવું જીવન બનાવવાનું છે કે બીજાને પ્રકાશ આપનારી બને. હાલેલુયા, હાલેલુયા. આપણી સાક્ષી સારી હોવી જોઈએ કે નહીં? હા, એ સારી દીકરી છે, પ્રેમાળ દીકરી છે, પ્રાર્થનાવાદી જીવન છે. એના મુખમાંથી દયાળુ શબ્દો નીકળે છે. એ બહુ દયાથી ભરાયેલી ઉભરાયેલી દીકરી છે. એવી સાક્ષી હોવી જોઈએ. ને તો એવું નહીં એ ફલાણી બેનનું જીવન આવું છે, એનું ઠેકાણું નહીં, એની પતિની સાથે ઠેકાણું નહીં, અને બાળકની સાથે ઠેકાણું નહીં, અને મંડળીમાં કંઈ નમૂનો નહીં, એવું કંઈ ધુવાડો ફેલાવનારી દીકરી હોવી નહીં છે. આપણા જીવન દ્વારા સામાન્ય વ્યક્તિને કદી પણ ઠોક્કર લાગે એવું કામ કરવાનું નહીં. અને જ્યારે આપણું જીવન દ્વારા બીજા વ્યક્તિ ઉત્તેજન પામે, દિલાસો પામે, એવું જો આપણું વહેવાનું એવું કામ હશે તો તમે સામાન્ય નથી, તમે તો એક દિવસ સળગાવનારી પાત્ર છો. આમેન, હાલેલુયા. મારી બહેનો, ધર્મશાસ્ત્રો પવિત્ર બાઇબલની વાત કહે છે, કઈ એવી સ્ત્રી છે કે એના ઘરમાંથી જાવ સુધી વાળીને, જાવ સુધી ઓધેલી મળે નહીં, ત્યાં સુધી એ શાંત રહેતી નથી. તો આપણે એવી મહેનતી દીકરી બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. કલાકો દેવના ઉપસ્થિતિમાં સમય પણ વિતાવ પર સમય કાઢીને પવિત્ર વચનને મનાન કરવાનું પણ જરૂર છે. હાલેલુયા. સમયે વહાલી બહેનોને સાથે સંગતિ પર રાખવાની જરૂર છે. હાલેલુયા. બીજી બહેનને સમજવાનું પણ જરૂર છે. હાલેલુયા. સમજવાનું પણ જરૂર હોય છે. બેનને સમજી શકે કે નહીં? હા, બેનને સમજી શકે. કોઈ વાત આપણે પુરુષને નહીં કહી શકે એવી વાત લાગે તો આપણે બેનને શેર કરી શકીએ છીએ, કહી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. અને જેની આગળ જે બેન રોડી પડતી હોય અને જેની આગળ જઈને એની પરિસ્થિતિ કહેતી હોય તો સમજો તમે સામાન્ય નથી, તમારા પર પ્રકાશ છે, માટે તમારા મુખમાંથી દિલાસાના શબ્દો નીકળશે એવી આશા સાથે કોઈક બેન તમારી આગળ રોડી પડે છે. હાલેલુયા. તો તમારે શું કરવાની જરૂર છે? એને દિલાસો આપવાનું જરૂર છે, એની માટે પ્રાર્થના કરવાનું જરૂર છે, એને હિંમત આપવાનું જરૂર છે. તમે હિંમત આપતી હોય, તમે પ્રાર્થના કરતી હોય, તમે દિલાસો આપતી હોય, તમારા શબ્દોથી સાંભળે તે બહેનના જીવનમાં ઉત્તેજન મળે એવું તમે કામ કરતી હોય
તો તમે સામાન્ય નથી, તમે તો આગ સળગાવનારી સ્ત્રી છો. હાલેલુયા. તમે તો પ્રકાશ આપનારી સ્ત્રીઓ છે. પ્રિય વહાલી બહેનો, ધર્મશાસ્ત્રો પવિત્રો બાઇબલની વાત કહે છે કે કોઈ એવી સ્ત્રી છે કે જ્યાં સુધી એના ઘરમાંથી જ્યારે એક ઓધેલી મળે નહીં ત્યાં સુધી શાંત બેસી રહેતી નથી. તો આપણે પણ એવી રીતે મહેનત કરવાનું છે. હાલેલુયા. નંબર 2 વચન વાંચીશું. નીતિ વચન પુસ્તક જેમના અધ્યાય 31મો અધ્યાય અને 18મી કલમ આપણે વચન વાંચીશું. વાંચો. 31મો અધ્યાય નીતિ વચન અને 18મી કલમ. તે સમજી જાય છે, તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે, તો તેનો દીવો રાત્રે હોલવાતો નથી. તેને ખાતરી થાય છે કે હું જે કોઈ મહેનત કરું છું, જે કોઈ પ્રાર્થના કરું છું, જે કોઈ બધ કરું છું, જે કોઈ બહેનોને શીખાડું છું, જે કોઈ બહેનોના માટે સારી વાતો કરું છું, તેને ખબર પડે છે કે એમાં પ્રભુનો હાથ છે. હાલેલુયા. અને પ્રભુનો હાથ છે તેને ખબર પડે છે. તો બાઇબલ એવું કહે છે તેનો દીવો રાત્રે પણ હોલવાતો નથી. બહેનો, રાત્રેના શબ્દો હું તમને કહું છું. સત્તાવાળી આવે તો પણ દીવો હોલવાતો નથી. અપમાન આવે તો પણ દીવો હોલવાતો નથી. રૂકાવટ આવે તો પણ દીવો હોલવાતો નથી. દીવો દેવ તરફથી તમને અભિષેક આપ્યો છે તો દેવ તમને હર બાબતમાં સફળતા આપશે. આમેન. હાલેલુયા. તમને દેવ તરફથી દીવો સળગાવવાનો અભિષેક કૃપાદાન આપ્યું છે તો તમે સામાન્ય નથી. તમારા જીવનમાં 4 સગના રૂકાવટો આવશે પણ તમારે હોલવાનું જરૂર નથી, દોડવાનું છે. આમેન. વધારે વધારે શું કરવાનું છે? સળગવાનું છે. વધારે વધારે દોડવાનું છે. વધારે વધારે મહેનત કરવાનું છે. એક જગ્યા પર બેસીને રડવાનું નથી. કારણ કે એ બહેન એવી હતી, એમાં આત્મિક દીવો સળગેલો હતો, આત્મિક દેવ તરફથી બોજ હતો, એને જવાબદારી હતી, એ કામ કરનારી બહેન હતી. માટે એનો દીવો રાત્રે પણ હોલવાતો નહીં હતો. કેમ વહાલી બહેનો? એ જાણી ગઈ હતી, એ અને અનુભવ થયો હતો કે મારો પ્રભુ મારી સાથે છે. હાલેલુયા. આજે અનુભવ કરેલી દીકરી તમે સામાન્ય નથી. તમારા પર દેવનો અભિષેક છે. આમેન. અને તમે અભિષેક છો તો વહાલી બહેનો તમે સામાન્ય નથી. તમારામાં આત્મિક ફળો લાગેલા છે. હાલેલુયા. અને તમે ફળ સમાન લાગેલા છો. છે તો તમારા પાસે ઘણા વ્યક્તિને તમે આશ્રય સ્થાન છો. હાલેલુયા. તમે ઘણી બહેનોના આશ્રય સ્થાન છો તો તમારું ટોળો નાનો નથી, તમારો ટોળો મોટો થશે. આમેન. એક પછી એક તમારી સંગતિ વધશે. એક પછી એક સંગતિમાં તમે ચાલશો અને બીજાને પણ સાંભળશો. અને બહેનો એવી રીતે એકબીજાને તમે માન સન્માન સાથે દોડશો. આમેન. હાલેલુયા. ધર્મશાસ્ત્રો પવિત્ર બાઇબલની વાત કહે છે એનું રાત્રે દીવો સળગતો હતો, એની હોલવાતો નહીં હતો. સમજો બહેનો, આજે મંડળીમાં આપણે આગમની છે તો તમારા પર અભિષેક છે માટે તમને નિમવામાં આવી છે. હાલેલુયા. તમને નિમવામાં આવી છે તો તમારી જવાબદારી છે કે નહીં? જવાબદારી છે. તમારી જવાબદારી છે તો ગમે તે પરિસ્થિતિ હોય પણ તે જવાબદારીને નિભાવવું પડશે. આમેન. તમે સામાન્ય નથી, એક જવાબદારી વ્યક્તિ છો. એવું જ નહીં કે ઘરની જવાબદારી ચૂલાની જ રાણી, બસ બીજું કોઈ નહીં, એવું નહીં. હા, ચૂલાની રાણી તો બધી જ છે. આપણે બહેનો છે, બહેનો સ્ત્રી જાત છે એટલે બધી ચૂલાના રાણી છે કે નહીં? હા, પણ બીજી પણ જવાબદારી હોય છે કે નહીં? આપણું ફળીને લોકોનો પણ જવાબદારી હોય છે, લોકોના માટે પ્રાર્થના કરવાનું.
આપણું ગામના જવાબદારી પણ હોઈ શકે છે. એટલું જ નહીં, મલ્લીના પણ જવાબદારી હોઈ શકે છે. હું એક ગીત અને એક આરાધના કરનારી એક લીડર છું. એક જવાબદારી તો તેણે કમજોરી નહીં રહેવાનું, હંમેશાના માટે દિવસ સળગાલો રાખવાનું. હાલેલુયા. એને નમૂનો આપવાનો. આમેન. નમૂનો આપવાનું, સેવામાં નમૂનો આપવાનો. હું એક કમિટીમાં એક જોડાયેલી એક બહેન છું. તો તમારે પહેલાં નમૂનો તમારો આપવાનો, અને તમારો નમૂનો પહેલાં હોય તો તમને પાછળ બહેનો આવશે. આમેન. અને તમારો નમૂનો નહીં હોય તો શું કે પેલી આગેવાની અમારા ફળીમાંથી મૂકી છે એ જ નહીં પહેલાં જાય તો પછી અમારે તે હું તા એવું થઈ જશે. એટલે નમૂનો આપણે પહેલું આપવું પડશે કે નહીં? હા, આપણને પહેલું નમૂનો આપવું પડશે. કદાચ આપણી સંગતમાં બેન નહીં બી આવે ને તો પણ એની નિંદા કરવાની જરૂર નથી, પણ એના માટે શું કરવાનું છે? વધારે પ્રાર્થના કરવાનું છે. દીવો હલવાવું નહીં જોઈએ, પણ શું કરવાનું છે? વધારે સળગાવવાનું છે. રાત્રે ઉઠીને બી દિવસ સળગાવો, સમય કાઢીને બી દિવસ સળગાવો. દેવના ઉપસ્થિતિમાં પ્રાર્થના કરો. આમેન. જ્યારે વાળનારી બેન જે અધેલી સતી હતી એ પવિત્ર આત્માનો અભિષેક સતી હતી. આમેન. જ્યારે દીવામાં તેલ હોય છે ત્યારે દિવસ સળગે છે. દૈહિક વાત એ પ્રમાણે આપણા જીવનમાં પવિત્ર આત્માનો અભિષેક હોય છે, અને અભિષેકના તેલ આપવામાં આવ્યું છે ત્યારે દિવસ સળગે છે. દિવસ સળગે છે ત્યારે આપણને લોકો ઓળખે છે. આમેન. અને લોકો ઓળખે છે ત્યારે કોઈક લોકો તમારા પર વિશ્વાસ બેસશે કે આ દીકરી સેવા કરશે. આમેન. સેવા કરશે. એ બેન પર સેવાનો અભિષેક છે, ગીતોનો અભિષેક છે, આરાધના કરનારનો અભિષેક છે. કંઈક અલગ પ્રકારની કામનો જવાબદારી દેવ તરફથી આપણને મળે છે. આમેન. તો તે સેવાનું સત્રમાં બહેનો આપણે એકબીજાને સમજાવવાનું છે. એટલું જ નહીં, પણ સહન કરીને નમ્રતાની સાથે તે કામમાં આગળ વધવાનું છે. આમેન. હાલેલુયા. કારણ કે પવિત્ર આત્માનો જો ફળ છે તો પ્રથમ પ્રેમ છે કે નહીં? તો દરેક બહેનો આપણે ગીત ગાવા માટે અભિષેક દિવસ સળગાવતી હોય, આરાધના કરનારી ઓર લીડરશીપ, પ્રાર્થનાના લીડર હોય, આરાધનાના લીડર હોય, પ્રચાર કરનારી દીકરી હોય, બીમારી માટે પ્રાર્થના કરનારી હોય, કોઈ સેવાના માટે, કોઈક દેવના દાસોની પત્ની છે. તમે પણ સામાન્ય નથી, તમારા પણ દેવનો અભિષેક છે. આમેન. તો બહેનો સમજવાનું જરૂર છે, એમાં પ્રથમ પ્રેમ હોવો જોઈએ. આમેન. જ્યાં સુધી પવિત્ર આત્માનો પ્રેમનો જો ફળ આપણા જીવનમાં લાગેલો નહીં હોય તો વહાલી બહેનો આપણે બીજાને પ્રકાશ આપી શકતા નથી. માટે પ્રથમ બહેનો દીવો સળગે છે તો તેમાંથી ઉજવાળો નીકળે, કરડી ફેલાય તો પ્રેમ. હાલેલુયા. અને પ્રેમ જો પ્રેમાળ જો સ્વભાવ છે, પ્રેમાળ જે દૃષ્ટિ છે, પ્રેમાળ જો વિચાર છે, પ્રેમાળ જો શબ્દો છે, તો સમજો મારી બહેનો, તમારો એક બી શબ્દો નિષ્ફળતા નહીં, એ ફળદ્રુપ બની જશે. હાલેલુયા. તમારે એકવાર તમે શબ્દો કાઢશો, ઘણી બહેનો સાંભળીને તમારી પાછળ ટેકામાં આવી જશે. આમેન. અને તમારે કામમાં મદદગાર બનશે. આમેન. મારી બહેનો, મારી કહેવાની વાત છે કે તમે રાત્રે કે દિવસે આ બેનનો દીવો હલવાતો ન હતો. હા, એને રૂકાવટ આવતી હોય છે. કદાચ ઘર પરિવારમાંથી બી કોઈ કમજોરી વ્યક્તિ હોય તેને પકડી લે અને તમારી સેવામાં બી રૂકાવટ કરે. હા, પણ દીવો હલવો નહીં જોઈએ, દીવો હલવાનારો નહીં જોઈએ, પણ દીવો સળગતો હોવો જોઈએ. આમેન. હાલેલુયા. આજે હું તમને પ્રોત્સાહન આપવા આવી છું, આત્માના બંધનમાં રહીને. બહેનો, દેવ તમને જે કામો આપ્યા છે તે કરતી રહો. આમેન. હાલેલુયા. ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ कैसे વાંચીએ, વચન વાંચીએ 17મી કલમ. તે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધે છે. તે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધે છે. તે પતે પગ પર ઊભી રહે છે અને હિંમતવાન બને છે. હાલેલુયા. શું કરે છે? પોતાના પગ પર ઊભી થાય છે અને તે પહેલા હિંમતવાન બને છે.
હિંમત રાખવાની જરૂર છે. તમે સેવા કરવા માગો છો, તમે સેવા કરી રહ્યા છો, તમે એક મંડળીના જવાબદારી છો, તમારા એક પરિવારને એક જવાબદારી છો, તો બહેનો બાઇબલ એવું કહે છે કે તે પોતાના કમરે બહુરૂપી પટ્ટો બાંધે છે. આજે હિંમત રાખવાની જરૂર છે. હાલેલુયા. અને એકબીજે હિંમત આપવાની પણ જરૂર છે. હા, એવી રીતે આપણું જીવન રહેશે તો તમે સામાન્ય નથી. તમે એક દિવસ સળગાવનારા પાત્ર છો. આમેન. અને દિવસ સળગાવનારા પાત્ર છો તો તમે સામાન્ય નથી બહેનો. તમે ઘણું બધું કામ પ્રભુના વાડીમાં કરો છો. આમેન. હાલેલુયા. ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ એવું કહે છે તે પોતાની કમરે બહુરૂપી પટ્ટો બાંધે છે અને પછી અને પોતાના હાથ બળવાન કરે છે. પોતાના હાથને શું કરે છે? બળવાન કરે છે. વાલી બહેનો બીજાનું નહીં સાંભળે, એ વધારે કોઈને દેવનું સાંભળીને ચાલતી રહી છે. હાલેલુયા. આજે લોકો સમય પર સાંભળાવીને કોઈ કે બહેનોને પાડી નાખે છે. નહીં કે પાડી નાખે છે. પછી મનમાં નિરાશ આવે છે, મન થાકી જાય છે, મન તૂટી જાય છે. એવી રીતે એના જીવનમાં થઈ શકે છે. પણ બાઇબલ એવું કહે છે તે પોતાના હાથને બળવાન કરે છે. એ બહુ પકડે છે, એ સ્થિર રહે છે, એ દ્રોઢ બને છે, હિંમતવાન બને છે અને પોતાના દીવોને હંમેશાના માટે સળગાવેલો રાખે છે. હાલેલુયા. એનું સંબંધ પ્રભુની સાથે જોડેલું હોય છે. આમેન. મારી બહેનો, આ દિવસમાં તમે દિવસ સળગાવનારી દીકરી છો તો તમારું સંબંધ, તમારી સંગતિ વધારી દેવની સાથે જોડો. આમેન. તમે દેવની સાથે જેટલો જોડાલી રહેશો તેટલું બહેનો તમારામાં દીવો સળગશે. નહીં તો કદાચ દીવો હોલવાઈ જશે તો પ્રાર્થનામાં આપણે ઢીલા પડ્યા હોય, દીવો તમારો હલવાઈ ગયો હોય તો તમારી સંગતિમાં તમે પાછળ પડ્યા હોય, દીવો હલવાઈ ગયો હોય તો તમે ચર્ચમાં નમૂનો નહીં થઈ શકશો. ઓ બહેનો, તમારો દીવો હલવાઈ ગયો હોય તો તમારા બોલવામાં કદાચ મિચ્યાર થઈ જશે. બોલવામાં એટલે ખબર પડે, બોલવામાં એટલે દેવને ગમે એવું નહીં, માણસને ગમે એવું નહીં, એને બોલવામાં મિચ્યાર થઈ જશે. હા, ઓ તો દીવો ખોલવાઈ ગયેલો હોય તો તેના બોલ સીધી નહીં, તેના દીવો ખોલવાઈ ગયો હોય તો તેની સાક્ષી બગડી ગયેલી હોય, જેના દીવો હલવાઈ ગયો હોય તો દેવના ચર્ચમાં નમૂના નહીં બની શકે. દેવના ઉપસ્થિતિમાં વહાલી બહેનો એ દોડનારી નહીં પરંતુ કમજોરી બની જશે. માટે બાઇબલ એવું કહે છે આ દિવસમાં કમજોરી નહીં પરંતુ આત્મામાં બળ પકડીને બળવાન થનારી દીકરી બને. આમેન. ચાહે તું અભણ છે પરંતુ દેવના મહિમાનો અભિષેક કૃપાદાનો તારામાં મૂક્યા છે. આમેન. ઓ બહેનો, તમે સામાન્ય નથી, તમારે સુંદરતા નથી, પણ તમારી હૃદયની પ્રાર્થનાનો પુકાર સ્વર્ગમાં પ્રભુ સાંભળે છે તો તમારા જીવનમાં અંતઃકરણમાં દીવો સળગે છે. આમેન. અને દીવો સળગે છે બહેનો તો એટલું જ નહીં પરંતુ તમે એક પસંદ કરેલી પ્રિય પાત્ર છો. અને ઘણી બહેનો તમને વળાકશે, ઘણા લોક તમને વળાકશે, ઘણા લોક તમને જાણશે. બહેનો, ફલાણી ભાઈનો પત્ની છે, ફલાણા પરિવારમાંથી આ સ્ત્રી છે, ફલાણા પરિવારમાંથી આ વહુ છે, ફલાણા કુટુંબમાંથી આ દીકરી છે. એટલું જ નહીં, કયા મંડળીમાંથી, અરે પેલા દાસના મંડળીમાં એક સેવા કાર્ય કરનારી બેન છે. ગામનો બી વખાણ થશે, મંડળીનો બી વખાણ થશે, પરિવારનો બી વખાણ થશે, તમારો પણ વખાણ થશે. સર્વશ્રેષ્ઠ ઈશ્વરનો મહાન નામને કામને તમે પ્રગટ કરશો. હાલેલુયા. ઓ બહેનો, તમે સામાન્ય નથી. તમારા જીવનમાં એકવાર દેવનો મહિમાનો તેજનો પ્રકાશ તમારા દિલમાં તમે પાડશો અને તમારા જીવનમાં લેશો તો તમે કિંમતી અને મૂલ્યવાન અને કામકારક પાત્ર બનશો. આમેન. હાલેલુયા. માટે ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત મને અને તમને શું કહેવા માંગે છે? એવું કહે છે કે તે પોતાનો કમરે બહુરૂપી પટ્ટો બાંધે છે. પોતાને એટલે અર્થ હોય છે કે પોતાના પગ પર ઊભી રહેવાનું
જરૂર છે. હાલેલુયા. એવું નહીં કે મારે કોઈનું નહીં સાંભળ, એવું નહીં, પરંતુ વાત મારી કહેવાની છે. જાતની વાત આવે તેમાં પત્તે હિંમત પકડવાનું છે. આમેન. હાલેલુયા. તમે સારું કરશો તો બી આવશે, અને કદાચ આમ તેમ થઈ જાય તો બી વાત આવશે, પણ તમને એક જ વાતમાં હું પ્રસ્થાન કરું છું, તમે પોતાના પગ પર ઊભી થાવો. આમેન. હાલેલુયા. તમે દેવનો સાંભળીને ચાલો. આમેન. તમે દેવનો દીવો તમારા પાસે પ્રભુએ આપ્યો છે, તેને હોલવા ન દો, પણ તમે તેને સળગાવતી રાખો. આમેન. દેવ તરફથી આપેલો અભિષેકનો દીવો વહાલા બહેનો તમારા દિલમાં પ્રભુએ મૂક્યો છે. આ દિલને હલાવવા ન દો, પણ આ દીવાને હંમેશાના માટે સળગવા દો. આ દીવાને ઢાંકવા ન દો. આ દીવાને ઉપર મૂકો. આ દીવાને કમજોરી થવા નહીં દો. આ દીવાને પ્રકાશ આપવાનાર બનાવવા દો. કારણ કે દેવ કહેશે હિંમત પકડો. હાલેલુયા. દેવ કહેશે તમે પોતાના પગ પર ઊભી થાવો. બહેનો, આજે તમારા જીવનમાં એવું લાગશે હું એક કમજોરી વ્યક્તિ છું, હું અમારા પરિવારમાં મારું કોઈ ગણતરી નથી, કોઈ માનતા નથી, કોઈ ગણતા નથી, પણ એક જ કામ કરો, તમારામાં આત્મિક દીવોને સળગાવો. હાલેલુયા. તમારા જીવનમાં આત્મિક દીવો સળગાલો હોય તો કેટલા બી વિરોધી લોક હોય બધાને પ્રભુ નમ્ર કરી દેશે. હાલેલુયા. કેટલા બી દુશ્મનો હોય પણ તે દુશ્મનો તમારી આગળ નમાવી દેશે. આમેન. ઉજવાળો હોય છે ત્યાં ઘણા લોકોને નજર પડે છે કે નહીં? સમજો, ઉજવાળો હોય છે ત્યાં બધા લોકોને નજર પડે છે. કદાચ ગામમાં કંઈક એક જગ્યા પર લાઇટ સળગતી હોય ને બધી જગ્યા પર લાઇટ નહીં, બધાની નજર ત્યાં પડશે કે નહીં? હા, ત્યાં દીવો કાં તો ત્યાં લાઇટ સળગે છે, બધે જ લાઇટ નથી, પણ દીવો સળગે છે, લાઇટ સળગે છે. જા પ્રકાશનો દીવો તમારા પર સળગતો હોય તે ચારે જગતના લોકોની નજર તમારા પર પડશે. હાલેલુયા. ત્યાં એક જ્યોતિ સળગે છે, મારે આશરો લેવું જવું પડશે. હાલેલુયા. ત્યાં એક દિવસ સળગે. જ્યાં કલીસિયામાં કૃપાદાનો જે બહેનો પર દાન પ્રકાશ તેજ છે, તો બહેનો તમે સામાન્ય નથી, તમને ઘણા લોકો જાણશે. આમેન. અને ઘણા લોકોમાં બહેનો તમને શોધતા તમારી પાસે આવશે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને કહે છે, શું કહે છે? તે પોતાને કંબરે બહુરૂપી પટ્ટો બાંધે છે અને પોતાના હાથ બળવાન કરે છે. પોતાના હાથને શું કરે છે? બળવાન કરે છે. હાથને ઢીલો પડવા દેતા નથી. હાથનો અર્થ છે મનને ઢીલું પડવા દેતા નથી, મનને કમજોરી પડવા દેતા નથી, પણ મનમાં શું કરે છે? હિંમતવાન બને છે. હાલેલુયા. ચાહે હું કમજોરી છું, પણ મારો દેવ મને મદદગાર છે. ચાહે મારી પડીશને બહેનો મને સતાવે છે, મારી સાથી બહેનો મને કઈક વાતોમાં મુશ્કેલી કરે, મને સંગતમાં નથી રાખતા, પણ મારો દેવ મારી સાથે છે. મનમાં આત્મામાં હિંમતવાન બને છે. આમેન. ચાહે શરીરમાં કમજોરી હોય, ચાહે શરીરમાં નબળી હોય, ચાહે શરીરમાં સુંદરતા નહીં હોય, ચાહે પરિવારમાં કઈ કિંમત નહીં હોય, પણ સમજો જરા, દેવ તમને પસંદ કરી રહ્યો છે. હાલેલુયા. તમે એક દેવના પસંદ કરેલી દીકરીઓ છો, એક તમે દિવસ સળગાવનારી દીકરીઓ છો. તમે પોતે સળગીશો તો તમે બીજાને સળગાવો. હાલેલુયા. પોતે તૈયારી થઈ ગઈ છે તો તમે બીજીને તૈયારી કરો. હાલેલુયા. પોતે પ્રાર્થનાનો જીવન છે તો બીજાને કહો તમે બી પ્રાર્થનાનો જીવન બનાવો. આમેન. હું પ્રાર્થના કરું છું, તું બી પ્રાર્થના કર. હું ગીત ગાઉં છું, તું બી ગા. હું વાજંત્ર વગાડું છું, તું બી વગાડ. હું પ્રચાર કરું છું, તું બી સેવા કર. એકાબીજાને પ્રોત્સાહન કરનારી દીકરી એ પ્રકાશનો દીવો છે. એ ઉજવાળો ફેલાવે છે, એ રોશની ફેલાવે છે, એ બીજાને સમજે છે. આમેન. માટે બહુરૂપી કંબર પર પટ્ટો બાંધીને પોતાના હાથને શું કરે છે? બળવાન કરે છે. ઢીલી પડતી નથી.
એનું કહેવાની મેં પહેલાં ઘણું દોડ હતી પણ હમણાં કમજોરી થઈ ગઈ છું એવું નહીં કહેવા દેશે. પહેલાં ઘણું ચર્ચમાં બધું જ કરતી, દેવળ બી વાળતી હતી ને પથ્થર બી પાડતી હતી ને બધું જ કરતી હતી, પણ હમણાં મારાથી નહીં થઈ શકે, ઢીલી નહીં પડે. એ પહેલાંનું કામ શરૂઆત, છેલ્લે સુધી તે જ કામ. હાલેલુયા. પહેલાંનું જે દોડ તે છેલ્લે સુધી એ જ દોડ. આમેન. મારી બહેનો, એવું નહીં કહી શકાય આપણે એવું નહીં કહી શકીએ કે પહેલાં તો હું ઘણી બધું છાક હતી, ઘણી બધી મારી દોડ હતી, પણ હમણાં મારું ઘણું બધું ઘરમાં કામ વધી ગયું તો પહેલું કામ પડતું થઈ ગયું. નહીં, દેવનો આત્મા દુઃખી નહીં થાય. માટે કહું છું કે દીવો હોલવાતો નથી. હાલેલુયા. ગમે તે જ પરિસ્થિતિ હોય પણ જ્યાં નમૂનો આપવાનું છે ત્યાં આપવાનું જરૂર છે. હાથને બળવાન કરો. આમેન. દેવનો પ્રકાશનો તેજનો મહિમાનો દીવો તમારા પર સળગે છે તો અંધકાર તમારે આગળ ટકી નહીં શકશે. આમેન. સમજીએ, આપણે જ્યારે લાઈટ સળગે છે અને ત્યારે કદાચ લાઈટને પાસે કદાચ માખી આવે અને લાગે તો શું થઈ જાય છે? મરી જાય કે પછી જીવતી રહે? મરી જાય ને. સમજો, તમને એ વાત પણ ઊંડેથી કહું છું. હા, લાઈટ સળગે છે, માખી આવે કે કીડી આવે કદાચ અને અડકી જાય તો ચક્કર ખાઈને પડી જાય. હા, સમજો, તમારા પર તેજનો પ્રકાશનો મહિમાનો અભિષેક છે તો કોઈ બી વાત સંસારિક જગતની વાત તો તમારી પાસે આવશે પણ તે ટકશે નહીં. આમેન. રૂકાવટ આવશે, નિરાશા લાવશે, દુઃખ લાવશે, પરીક્ષણ કરશે પણ તે ટકશે નહીં. લાઈટને અડકતે કીડી હોય કે માખી હોય તાત્કાલિક ફટ દે નીચે પડી જાય છે. એવી રીતે હરેક દુષ્ટની યોજનાઓ ઈશ્વર નિષ્ફળતા કરશે. હાલેલુયા. તમારા સેવામાં રૂકાવટ કરવા માટે આડી ભીત બાંધતો હોય, તમારા પરિવારમાં નિરાશા કરવા માટે કોઈ બી શત્રુ યોજના કરતો હોય, તમારા પરિવારમાં કોઈ કમજોરી વ્યક્તિને પકડીને તમને નિરાશા લાવતો હોય, એક શત્રુની વાળ તમારી આજુબાજુ બાંધવા માટે યોજના કરતો હોય, પણ મહાપ્રકાશનો તેજ તમારા પર દિવસ સળગે છે અને તે આગ નીકળે છે અને દુષ્ટના યોજનાને કાવતરો નિષ્ફળતા થઈ જશે ને તમે ઊભી થઈને દેવનો મહિમાને તમે પ્રગટ કરનારા કે પાત્ર બનશો. બેનો, અંતિમ દિવસમાં તમે દિવસ સળગાવનાર એક પાત્ર છો. તમે કમજોરી નથી. તમે એકબીજાને કહી શકો છો તું દિવસ સળગાવનારી એક બેન છે. હા, મંડળીમાં દિવસ સળગાવે છે, ગામમાં દિવસ સળગાવે છે, પરિવારમાં દિવસ સળગાવે છે, સમાજમાં દિવસ સળગાવનાર એક પાત્ર છે. હા બહેનો, તમને કહું છું, ભણેલી કે અભણી કઈ વાત નથી, ફક્ત આપણું હૃદય દેવને પસંદ પડે છે ત્યારે. આમેન. હાલેલુયા. તો બાઇબલ એવું કહે છે કે જ્યારે બહુરૂપી પટ્ટો બાંધે છે અને તે પોતાના હાથે બળવાન કરે છે. પોતાના હાથને શું કરે છે? બળવાન કરે છે. પોતાનો હાથને બળવાન કરે છે. એ પોતાના માટે પણ હિંમત રાખે છે અને બીજાના માટે પણ આશીષના કારણ બની જાય છે. એનો હાથ બાઇબલમાં વાત એ કહેવામાં આવી છે કે પોતાનો હાથને બળવાન કરે છે, હાથને ઢીલો પડવા દેતી નથી. એ કમજોરી પડીને થાકી જતી. એ દેવના કામમાં હંમેશાના માટે તત્પર રહે છે, પ્રાર્થના કરવા માટે તત્પર રહે છે. એવું નથી કે લોડવા માટે તત્પર રહે, લોડવામાં ઢીલી અને પ્રભુના કામોમાં તૈયારી. હાલેલુયા. નમ્ર બનવામાં તૈયારી, એકબીજાને સાથે બોલવા માટે, વાદ વિવાદ કરવા માટે ઢીલી. એવી સ્ત્રીને દેવ અંતિમ દિવસમાં શોધી રહ્યો છે. આમેન. કાંઈ કેવી બી દીકરી હોય, કયા બી પરિવારમાંથી હોય, પણ દેવ તમને પસંદ કરી છે. સમજો જરા, હું એક પસંદ કરેલી દીકરી છું, વ્યક્તિ
વ્યક્તિગત તમે એવી રીતે સમજો. હું એક દેવના પસંદ કરેલી દીકરી છું, એક હું દેવના મહિમાનો પાત્ર છું, એવી રીતે સમજીને બહેનો આપણે દોડવાનું જરૂર છે. આમેન, હાલેલુયા. અને દેવના વચન કહે છે બાઇબલમાં આપણે જઈએ છે અને તેમાં આપણે વધારે તેના ઊંડાણમાં નથી જવાના, પણ તમને હું થોડીક વાત કહું છું. બાઇબલમાં આપણે જઈએ છે માથીની સુવાર્તામાં તેના 25મા અધ્યાય ને તેની પહેલી કલમથી આપણે આગળ જઈએ છે. ત્યાં પણ 10 કુમારિકાના દાખલો આપવામાં આવ્યો છે અને તેમાં 5 જણી હતી તો એને મૂર્ખ હતી ને 5 જણી બુદ્ધિમાન હતી. 5 જણીના દીવો સળગતો હતો અને 5 જણીના દીવો ખોલવા જતો હતો. આજે બહેનો આપણે ઘણી બહેનો આ ઠેકાણે છે તો આપણા બહેનો આપણા જીવનમાં કોઈ બહેનના દીવો સળગે છે અને કોઈ બહેનના દીવો ખોલવાઈ રહ્યો છે, એ દેવ પારખી રહ્યો છે. હાલેલુયા. તો બહેનો આપણા જીવનમાં દીવો ખોલવા જતો હોય તો પ્રભુ આજે સમય આપ્યો છે કે મારા પવિત્ર આત્માનો અભિષેક તમારા મધ્ય મેં ઉતારી આપ્યો છે કે તમે અભિષેક પ્રાપ્ત કરો અને હલવાઈ ગયેલા દીવાને ફરી સળગાવો. હાલેલુયા. અને જ્યારે દીવો સળગાયેલો બહેનો, જે આત્મામાં તૈયારી થયેલી બહેનો, આત્મામાં તૈયારી થયેલી બહેનો વરરાજાને મળે છે. અને જે બહેનો કમજોરી પડી ગયેલા બહેનો પડી જાય છે, એવું નહીં બની શકે. સાથે રહીને ચર્ચમાં જઈએ છે, ભાડું ખર્ચીને જઈએ છે, ટાઈમ કાઢી ચર્ચમાં બેસીએ છીએ, તો બહેનો કોઈને બહેનોના જીવનમાં એવું નહીં કે પ્રભુ આપણને નહીં ઓળખે, એવું નહીં બની શકે. માટે દરેક બહેનોના દિવસ સળગવો હોવો જોઈએ. આમેન, હાલેલુયા. પાછળને કદાચ આપણે કહ્યું પ્રભુ મેં એટલા વર્ષથી ચર્ચમાં એટલા વર્ષથી, પણ પ્રભુ કહે છે તમને જાઉં શું તો દીવો તમારો ખોલવાલો ને ખોલવાલો હતો દીકરી, મેં બી શું કરું. આવું નહીં કહી શકે મારો અને તમારો પ્રભુ આપણને. માટે હંમેશાના માટે બહેનો આપણે આત્મામાં દિવસ સળગાવતી રહીએ અને આત્મામાં દોડતી રહીએ અને આત્મામાં ચાલતી રહીએ. આત્મિક દીકરી તરીકે પ્રભુ આ મંડીમાં એટલે કે આ બહેનોમાં પ્રભુ જોવા માગે છે. આમેન, હાલેલુયા. એક દાસની પત્ની છે તો પણ પવિત્ર આત્મા કહે છે તું પણ એક આત્મામાં દિવસ સળગાવનાર એક પાત્ર છે. એક આગેવાનની પત્ની છે તું પણ એક આત્માનો દિવસ સળગાવનાર એક પાત્ર છે. એક વડીલના પત્ની છે તું પણ આત્મામાં દિવસ સળગાવનાર દીકરી છે. આપણે કહીએ હું તો વડીલના બી પત્ની નથી, અરે સેવકના બી પત્ની નથી, અરે મારો કંઈ જ નથી, પણ બહેનો તમે દેવને પસંદ કરેલી દીકરી છો. તમારા પર આત્માનો દિવસ સળગાવવા માટે દેવે પવિત્ર આત્માનો અભિષેકને તેલ આપ્યું છે. આમેન. કે તે તેલને દ્વારા તમે સળગાતી રહો અને તમે સળગાવો અને બીજીને સળગાવતી રહો. આવો ધન્યવાદની સાથે ઘૂંટણા પર આવીએ અને ધન્યવાદની સાથે દેવની ઉપસ્થિતિમાં તેની મહિમાનો અભિષેકમાં પણ રહીને દેવની ઉપસ્થિતિમાં કરસ ગાઈએ. મારી આ સાથે આવેલી દીકરી અંકિતા કરસ ગાશે. આવા ધન્યવાદની સાથે આપણે દેવની ઉપસ્થિતિમાં આત્માનો દિવસ સળગાવતી રહીએ અને પ્રભુના અવાજ સાંભળતી રહીએ. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. થેન્ક યુ લોર્ડ. દેવનો અભિષેક આપણા મધ્યે છે, પ્રભુનું સામર્થ્ય આપણા મધ્યે છે, પ્રભુના મહિમાનો તેજ આપણા મધ્યે છે. આ દિવસના અંદર દીકરીઓ પ્રભુ આપણી સાથે બોલવા જઈ રહ્યો છે. તેની આત્માની વચન દ્વારા બોલ્યો છે, તેના પવિત્ર આત્માના વાણી દ્વારા પ્રભુ આપણી સાથે બોલવા જઈ રહ્યો છે. આત્મામાં દોડતી રહીએ. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ. तेरे सामर से थैंक यू लॉर्ड. तेरे दे यीशु रहूं मैं तेरा सदा. पवित्र आत्मा से भर दे मुझे. सामर्थ्य पवित्र आत्माનો અભિષેક, પ્રકાશના મહાતેજ દર્શકની સાથે તારી દીકરીઓના સાથે તમે વાતચીત કર. પવિત્ર આત્માની આગ ઉતરે, પવિત્ર આત્માની અભિષેકની આગ ઉતરે. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. પવિત્ર આત્માની સામર્થ્ય. આવો પવિત્ર આત્મા તારી દીકરીઓને સાથે વાતચીત કર. ગ્લોરી ટુ ગોડ. Glory to God. Glory to God. Glory to God. Jesus. यीशु तारी महिमा हो. यीशु तारी
અભિષેક અગ્નિનો સામર્થ આપણા મધ્ય આવી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ગ્લોરી ટુ ગોડ, ગ્લોરી ટુ ગોડ, ગ્લોરી ટુ ગોડ, ગ્લોરી ટુ ગોડ, ગ્લોરી ટુ ગોડ. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાતરા અભિષેક આવે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ગ્લોરી ટુ ગોડ. અભિષેક, પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માનો અભિષેક. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક દીકરી તારા પર છે. હું જાઉં છું દીકરી, તારા પર દેવનો મહિમાનો અભિષેક છે. થેન્ક યુ લોર્ડ. દેવની આત્મા કહે છે દીકરી, તારી ઈમાનદારી, તારી કષ્ટો, તારી ઈમાનદારી, તારી કષ્ટો હું જાણું છું. દીકરી તમે ઘણા રોડ્યા છો, આંસુમાંથી દિવસો પસાર કર્યા છો, આંસુમાંથી પસાર કર્યા છો, અને ઘણી બધી સાક્ષી તારા જીવનમાં છે. ઘણા દુઃખોમાંથી અને ઘણા સંકટોમાંથી દેવ તને બચાવી છે. લઈને દીકરી દેવનો અભિષેક લે. હાય શિકાર power in the name of Jesus. Thank you Lord, thank you Lord. અભિષેક આવે છે. થેન્ક યુ લોર્ડ. દેવનો મહિમા દીકરી તારા પર દેવનો અભિષેક છે, તારા પર દેવનો અભિષેક છે, તારા પર દેવનો અભિષેક છે. દીકરી દેવની આત્મા કહે છે, મારો હાથ તારા પર છે. તારી નમ્રતા જીવન હું જાણું છું, તારી ઈમાનદારી જીવન હું જાણું છું. તમે ઘણા રોડો છે ને પ્રાર્થના કરો છો, તમારી પ્રાર્થના પ્રભુ સાંભળે છે. લઈ લે દેવનો અભિષેક લે. શિકાર power in the name of Jesus. very very God. મહિમા, દેવના મહિમાનો તેજ આપણા વધ્યા આવે છે. થેન્ક યુ લોર્ડ. આ પપટી કલરની સાડીવાળી બહેન, આ પપટી કલરની સાડીવાળી બહેન, દેવનો હાથ દીકરી તારા પર છે. તરહો તરહના સંકટો શેતાન તારા પરિવારમાં લાવે છે, પ્રાણીઓ પર લાવે છે, તારા પરિવારમાં દીકરાઓ પર લાવે છે, અને શેતાન ઘણી વાર તને રોડાવે છે. પરંતુ દેવની આત્મા કહે છે, દીકરી મારો હાથ તારા પર છે, તારા પર મારો અભિષેક છે, મારી દૃષ્ટિ તારા પર છે. દીકરી હું તારા પર પ્રેમ કરું છું. લઈ લે દેવનો અભિષેક લે, લઈ લે દેવનો અભિષેક લે. થડકી લે. અભિષેક કર power in the name of Jesus. very very God. દેવની મહિમા આપણા મધ્ય ઉતરાય છે. થેન્ક યુ જીસસ. ખંદરબા શખરબા સંદરબા glory to God. જા વ્હાઈટ કલરની ડ્રેસ વાળી બહેન, વ્હાઈટ કલરની ડ્રેસ વાળી બેન, વ્હાઈટ કલરની ડ્રેસ વાળી બેન, હા તમે. થેન્ક યુ લોર્ડ. હોલી સ્પિરિટ. દેવની આત્મા કહે છે, કંઈક લોકોએ તારી અપમાની કરી છે, તારી નિંદા કરી છે. સેવામાં ઘણી બધી રૂકાવટ દુષ્ટો તારા જીવનમાં લાવીને તને નિરાશા કરે છે. અને દીકરી તમે કહું છું, પ્રભુ કેવી રીતે મેં ચાલું, કેવી રીતે હું ચાલી શકું? મારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો મને સામના કરવો પડે છે. પરંતુ દેવની આત્મા કહે છે, દીકરી મારો હાથ તારી સાથે છે. હું તને પડવા નહીં દઈશ, તુને હારવા નહીં દઈશ. મારો અનુગ્રહ તારા પર છે. લઈ લે દીકરી દેવનો અભિષેક. અભિષેક આવે છે દીકરી તારા પર. તારા દ્વારા તારા પરિવારમાં ઘણા આશીર્વાદો જોવાના છે. દીકરી તારી ઈમાનદારી, તારી પ્રાર્થના પ્રભુ સાંભળે છે. લઈ લે દીકરી દેવનો અભિષેક લે. power in the name of Jesus. very very God. દેવને સામર્થ્ય આપણા મધ્ય આવી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આ બેન ઊભી થઈ જાય, ડ્રેસ વાળી બેન આગળ. હા, થેન્ક યુ લોર્ડ. તારો હાથને હું પકડી રાખું છું, તારા હાથને હું પકડી રાખું છું. તમે જ્યાં જાઓ છો, તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલી તમે સામના કરો છો,
તમે નિરાશા પ્રાપ્ત કરો છો, તમે કોઈને કહી નથી શકતા, ગુપ્તમાં ઘણું અકળાવો છો, પરંતુ દેવની આત્મા કહે છે હું તારી સાથે છું, હું તને જોઉં છું દીકરી, હું તને પ્રેમ કરું છું દીકરી, લઈ લે દેવનો અભિષેક આવે છે, દેવનો મહિમા દીકરી તારા પર છે, મહિમા છે, દેવે તને બોલાવી છે, દેવે તને બોલાવી છે, દેવે તને બોલાવી છે, કલાકો મારા ઉપસ્થિતિમાં સમય વિતાવતા તારી પ્રાર્થના વ્યર્થ નથી, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદલો દેવની સામર્થ્ય આવી રહ્યો છે, હોલી સ્પિરિટ પવિત્ર આત્માની આગ આવે છે. આ લાલ સાડીવાળી બેન તમે બીતે જા, લાલ સાડીવાળી કેસરી. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. મારો હાથ તારા પર છે, તારી પરિશ્રમ વ્યર્થ નથી, તારું કષ્ટ વ્યર્થ નથી, મારો હાથ તારી પર છે, મારો હાથ તારા પર છે. દીકરી દેવની આત્મા કહે છે હું તારો પ્રભુ છું, હું તારો પ્રભુ છું. દીકરી નાની નાની વાતોમાં શૈતાન રૂકાવટ કરીને તારા જીવનમાં નિરાશા લાવે છે, પરંતુ આ દિવસના અંદર પવિત્ર આત્મા કહે છે હિંમતવાન થા, બળવાન થા. દેવના પ્રકાશને તેજ આપ્યા છે, તમે આગળ જઈને ચાલતા જાઓ. લઈ લે દીકરી દેવનો અભિષેક લઈ સ્પર્શકાર દેવને મહિમા. થેન્ક યુ લોર્ડ. દેવનો હાથ તારા પર છે, સ્થિર રહે, દ્રઢ રહે, માણસને નહીં સાંભળતી, દેવને સાંભળીને ચાલ. સ્થિર રહે, દ્રઢ રહે, માણસને નહીં સાંભળતી, દેવને સાંભળીને ચાલ. જો અભિષેક આપ્યો છે તેને હલવાઈને દો. દેવ કહે છે મારો હાથ તારી સાથે છે. લઈ લે દીકરી દેવનો અભિષેક લે. સ્પર્શકાર દીકરી દેવની આત્મા કહે છે આ દિવસના અંદર હું તને અનુભવ ઘણું કરાવીશ, હું તને ઘણો અનુભવ કરાવીશ. દેવની આત્મા કહે છે બેન તમે ઊભી થઈ જા, તમારા પર પવિત્ર આત્માનો અભિષેકની આગ સળગે છે, અભિષેકની આગ સળગે છે, આગ સળગે છે. તમે દેવનો અભિષેક. નિરાશા આવશે, જીવનમાં દુઃખ લાવશે શૈતાન, પરંતુ મેં તને પસંદ કરી છે ને રોપી છે, મારા કામના માટે મેં તને પસંદ કરી છે ને રોપી છે. તમે દેવનો અવાજ સાંભળીને આગળ ચાલજો. જીવનમાં ઘણી રૂકાવટો આવે છે, તારા મન ખદિત પણ થઈ જાવ છો, પરંતુ તમે કોઈને કહી નથી શકતા. આંતરિક તારા હૃદયમાં ઘા મળેલું હોય છે, પરંતુ તમે કોઈને કહી નથી શકતા. પરંતુ પવિત્ર આત્માનો અભિષેક તારા પર છે, દેવના પ્રકાશના દીવો તારા પર સળગી રહ્યો છે. દીકરી દેવના આત્મા કહે છે હું તારો પ્રભુ, તારો સાથે હું બોલું છું, કે સપનામાં વાત કરું છું, મારી આત્મા તારા સાથે જોડે બોલે છે. દીકરી એ સત્યની આત્માનો વાત છે. લઈ લે દેવનો આત્માનો અભિષેકની આગ આવે છે, પવિત્ર આત્માનો અભિષેકની આગ આવી રહી છે. દીકરી આ દિવસમાં જે આગ દેવ તને આપી છે એ આગ બીજા વ્યક્તિને સળગવા માટે પણ દેવે તને અભિષેક કર્યો છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના એક બેન છે, પાછલાના ભાગમાં એક બેન છે, એની ચક્કર આવે છે અને માથામાં એટલું બધું એને દુખે છે, સહન નથી થતું, એટલું એને માથામાં દુખાવો થાય છે, આખું માથું કાયમ ભરાયેલું રહે છે અને ચક્કર આવે છે. એ બેન ઊભી થઈ જાય. આજે તેના માટે છુટકારો, તેના માટે છુટકારો, છુટકારો આવે છે. થેન્ક યુ લોર્ડ. દેવ તને આજે સાજો પણ આપવા जा रहे છે બેટી, પાછળ જા, દરવાજાની પાછળ. થેન્ક યુ લોર્ડ. અભિષેક, છુટકારો, સાજા પડેલો અભિષેક દીકરી તારા પર આવે છે. ઓળખી લે પ્રભુ, તને છુલે ભાઈશકા લોરી ટુકા. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે, જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. દેવની આત્મા સ્વતંત્રમાં કામ કરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદલા. થેન્ક યુ જીસસ. દેવ તને અભિષેક આપી દીધો છે, દેવ તને દાનો પણ આપ્યા છે, કૃપા દાનો પણ આપ્યા છે. દીકરી તમારી સેવા ફેલાશે,
સેવકાઈનો સીમ વધશે. દેવનો અવાજ છે. ઘણા લોકો પાસેથી માંગ આવશે સેવકાઈમાં, અને તમે ઘણા ગામોમાં જશો. દેવ તને માન્ય સન્માનની સાથે ઉપયોગી કરશે. દેવના મહિમા દીકરી તારા પર આવે છે. લઈ લે દીકરી, દેવ તને પસંદ કરી છે. દાન આપે છે તારા હાથમાં, વરદાન આપે છે તારા હાથમાં. સ્પર્શકાર દેવની આત્મા કહે છે, તારી જોડે હું બોલું છું, તારી જોડે હું બોલું છું, તારી જોડે હું બોલું છું. એ સત્ય છે, એ જૂઠો નથી. હું જે બતાવું છું એ સત્ય છે, આ જૂઠો નથી. એ સત્યની આત્મા તું ધરે છે ને ચલાવે છે દીકરી. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક આપણા મધ્ય ફરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. એક બહેન છે, ઘણા સમયથી એના જીવનમાં બીમાર રહી છે. એને અંદર એવું લાગે છે, મને મરી જવાશે, મને બચાશે નહીં, મરી જવાશે. મારા જીવનમાં વારંવાર આ તકલીફ પર તકલીફ આવે છે, અને એને ઘણા બધા ખોટા સપનાઓ પણ દેખાય છે. એના પતલા જીવન વિશેના ખોટા સપનાઓ દેખાય છે. એ બેન ઊભી થાય જાય. દેવ તને સાજા પણ આપવા જઈ રહ્યો છે. જે પાછળ જે બેન છે, થેન્ક યુ લોર્ડ. દુષ્ટ તને પાછળ પાડીને નિરાશ કરીને તને બીમાર આપી રહ્યો છે. ને આજે દીકરી પ્રકાશનો તેજ તારા પર આવે છે. અંધકારની શક્તિ તારા શરીરમાંથી નીકળી રહી છે બેન. અંધકારની શક્તિ તારા શરીરમાંથી નીકળી રહી છે બેન. સાજી થા ઈસુના નામમાં, સાજી થા ઈસુના નામમાં. સારી દુષ્ટતા બંધનો ઈસુના લોહીમાં ઠૂઠી જાય. પવિત્ર આત્માના અભિષેકની આગ ઉતરે. દેવના મહિમાનો તેજ આપણા મધ્ય આવે છે. થેન્ક યુ લોર્ડ. ઓળખી લે પ્રભુ. તો લે સ્પર્શકાર સારી અંધકારની તાકાતના પરીક્ષણ કરે છે તાલિકાતમાં. તારો અધિકાર નથી. અભિષેક ઓળખે. થેન્ક યુ લોર્ડ. આવા ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. આવા ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. દરેક બહેનો ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી. દેવની હાજરી, દેવની ઉપસ્થિતિ, દેવની સામર્થ, દેવની મહિમા, દેવની તેજ આપણા મધ્ય આવી રહ્યો છે. સ્તુતિ કરતા રહીએ. સ્તુતિ કરતા રહીએ. દેવની આત્મા કહે છે, દીકરી થાકી નહીં જા. દેવે તને પસંદ કરી છે. દેવને તને નીપી છે. પાડનારા લોકો ઘણા હોય છે, પરંતુ દેવ તને ઊભી કરી છે. એ કામ તું કરતી રહે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પવિત્ર આત્માની આગ ઉતરે, પવિત્ર આત્માની આગ ઉતરે, પવિત્ર આત્માની આગ ઉતરે. દરેક દીકરીઓ પર પવિત્ર આત્માની અભિષેકની આગ ઉતરે. દરેક દીકરીઓ દીવા સલગુતા રહે. આત્મામાં દીવા સલગુતા રહે. આત્મામાં તેલ પુરાતું રહે. આત્મામાં મસાલો તૈયાર થઈ જાય. પવિત્ર આત્માની અગ્નિ દ્વારે, પવિત્ર આત્માના અભિષેક દ્વારે એક દીકરી સાથે બોલ. અન્ય ભાષાની સાથે પવિત્ર આત્માનો નવો અભિષેકની તાજો અભિષેકની સાથે દેવ તમારી મુલાકાત કરી રહ્યો છે. આખા ભવનમાં પવિત્ર આત્માની એકની આગ ફરે છે. પવિત્ર આત્માની આગ સળગી રહી છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. દેવ તારી દીકરીને સાથે મુલાકાતના માટે અમે ધન્યવાદ કરીએ છીએ. હે મેરે પ્રભુ, હે મેરે ખુદા, તારી દીકરીને સાથે મુલાકાતના માટે અમે ધન્યવાદ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. આ તારી પસંદ કરેલી દીકરી છે. આ તારી પ્રિય પાત્રમાં છે પ્રભુ. આ તારી પસંદ કરેલી પ્રિય દીકરીઓ, એની ઉપાસ એની પ્રાર્થના, એની કષ્ટો તું જાણે છે. આબા તારી દીકરીઓની સાથે વિશેષતા બનતા રહો. આત્મિક દીવો ઓર એનું સળગાતો રહે. ઓ રાજા તને મળવા માટે આત્મામાં તૈયારી થાય. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. હે મેરા ખુદા,
આકા પડવાના મંડીના બહેનોના માટે હું પ્રાર્થના કરું છું એક બી પાત્ર ખાલી ન રહે દરેક પાત્ર પવિત્ર આત્માથી ભરાઈ જાય અગ્નિથી ભરાઈ જાય આત્માથી ભરાઈ જાય આગથી ભરાઈ જાય આત્મામાં સળગાય આત્મામાં લાચી ઉઠે આત્મામાં દોડવા લાગે આત્મામાં તૈયારી થાય આત્મામાં સીલ ખાવા લાગે કે જેથી કરીને આ બહેનો દ્વારે આ કાકા પડવાના મલીના બહેનો પણ બચી જાય ગામ પણ બચી જાય વિસ્તાર બચી જાય એવો પવિત્ર આત્માનો લાવો થાજો પવિત્ર આત્માને આગથી તમે ભરી દેલો થેન્ક યુ જીસસ ધન્યવાદ પ્રભુ તમારો આભાર આભાર પ્રભુ તારી હાજરીના માટે તારી ઉપસ્થિતિના માટે ધન્યવાદ તારી વાણીના માટે ધન્યવાદ તારી હાજરીના માટે ધન્યવાદ તારા વચનના માટે ધન્યવાદ થેન્ક યુ લો પ્રભુ તમારો આભાર આભાર પ્રભુ આભાર માન અને મહિમા અને સન્માન પામવા માટે મારા દેવ તમે કેવલ યોગ્ય છો બધો મહિમા તું પામ મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માગીએ છે આમેન આવો પ્રાર્થના કરીએ મારી વહુ અંકિતા પ્રાર્થના કરાવશે પ્રાર્થના કરશું हालेलुया हालेलुया पवित्र पवित्र उच्च सिंहासन पर